નમસ્કાર દોસ્તો, હાલના આપણે અત્યારના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે હજુ પણ રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। બંગાળના ઉપસાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમે દોસ્તો પાછલી કેટલીક કલાકોની અંદર તો જેમાં સૌરાષ્ટ્ર તો હવે પછી તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાંથી 3 ઇંચ કરતાં વધુના વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે। આજની રાત્રિ પડે ને સૂતા પહેલા ખાસ દોસ્તો આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે આપણે આગામી થોડીક જ કલાકોમાં ક્યાં વિસ્તારોમાં વરસાદની રહેશે સંભાવના, તો બીજી તરફ અત્યારે અને હજુ રાજ્યની અંદર દોસ્તો 22, 23, 24 થી લઈ 26મી જુલાઈથી તો ગુજરાત રાજ્યમાં આવશે ભારેથી અતિ ભારે વરસાદનો એક મોટો રાઉન્ડ। જી હા દોસ્તો, બંગાળના ઉપસાગરની અંદર અત્યારે વાપર એર ચક્રવાતી પરિભ્રમણ બની રહ્યું છે અને આ જ ચક્રવાતી પરિભ્રમણ અરબ સાગરથી લઈ બંગાળના ઉપસાગરની વચ્ચે એક મોટું ફરી ટ્રફ લાઇન રચશે અને જેના કારણે 26-27 તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતના અમુક ભાગોમાં ભારે જ નહીં પરંતુ અમુક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડે। જાણીશું રાજ્યના કયા જિલ્લાઓની અંદર આગામી દિવસોમાં અતિવૃષ્ટિના વરસાદો પડે, તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગામી દિવસોને લઈ અને આજની અત્યારની તાજી આગાહી સામે આવી રહી છે। આ તમામ અપડેટો જાણીએ પહેલા દોસ્તો તમે અમારી ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા તો દોસ્તો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર 21મી જુલાઈના દિવસે જેમાં કેટલાય પંથકો સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર, અમરેલી, આ સાથે જૂનાગઢ, રાજકોટથી માંડી બોટાદ, મોરબીથી સુરેન્દ્રનગર તો મધ્ય ગુજરાતના ખેડા લાગુના કપડવંજ વિસ્તારોની અંદર દોસ્તો ભારે કડાકા અને ભડાકા સાથેનો ધોધમાર વરસાદ પડ્યો। અમે તમને દોસ્તો અત્યારે જે પાછલી કલાકોની અંદર પડેલા વરસાદના આંકડાઓ જણાવીએ તો જોઈ શકો ખેડાના કપડવંજની અંદર 3.98 ઇંચ સુધીનો વરસાદ, તો ભાવનગરના તળાજા, મહુવાના ગ્રામ્ય પંથકોમાં જેમાં તળાજામાં 2.76 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। સાબરકાંઠાના તાલોદ લાગુના વિસ્તારોમાં પણ 2.68 ઇંચ, વડોદરાના સિનોરમાં 1.42, મહીસાગરના બાલાસિનોરમાં 1.3 ઇંચ, તો બીજી તરફ સાબરકાંઠા, બોટાદ, અરવલ્લીના કેટલાય ભાગોમાં 1 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર। દોસ્તો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન જેમાં ગાંધીનગરના માણસા, ભરૂચ લાગુના વિસ્તારો, આ સાથે ગાંધીનગરના દહેગામ, મધ્ય ગુજરાત, અમદાવાદ શહેરના લાગુ વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી। આમ સૌરાષ્ટ્રમાં પણ બોટાદ, આ સાથે જ જૂનાગઢ, તો ઉત્તર ગુજરાતના દોસ્તો મહીસાગરના વિસનગર, તો બનાસકાંઠાના જોઈ શકો થરાદ લાગુના વિસ્તારોમાં પણ 1/2 ઇંચ સુધીના પાછલી કલાકોમાં વરસાદ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। આમ દોસ્તો પૂર્વ ગુજરાતમાં પણ છોટા ઉદેપુર, આ સાથે જ વડોદરા, ખેડા, જૂનાગઢના પંથકોથી લઈ જોઈ શકો છો રાજકોટથી લઈ નવસારી, દક્ષિણી ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પાછલી કેટલીક કલાકોમાં પડ્યો, જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 3.98 એટલે 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યાના સમાચાર। અને હવે પછી દોસ્તો આપણે જાણીએ કે ગુજરાત રાજ્યમાં જેમાં હજુ આગામી કલાકોને લઈ ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે ભારે વરસાદ। તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 22મી જુલાઈની વહેલી સવાર દરમિયાન મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાંથી વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે, તો બીજી તરફ 22 તારીખે બપોર પછી સૌરાષ્ટ્રના પણ ઘણા જ છૂટા છવાયા વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના અમુક ભાગોમાં તો ભારે વરસાદ પડવાની આગાહી સેવાઈ રહી છે। તો આ સાથે જ ઉત્તર ગુજરાતના પણ રાજસ્થાન લાગુના સરહદી જિલ્લાઓ હશે કે ત્યાં દોસ્તો ધોધમાર વરસાદ તમે જોઈ શકો છો 22 જુલાઈ પણ જોવા મળી શકે, પરંતુ તમે જોઈ શકો છો આગામી કલાકોની અંદર જેમાં પણ તમે અહીં મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરો તો વડોદરા, આ સાથે ચાંપાનેર, પંચમહાલ, ગોધરા, આણંદ, ડાકોર, મહેમદાબાદ, કપડવંજ લાગુના વિસ્તારોમાં વરસાદ પડ્યા પછી હજુ પણ દોસ્તો આજ અમદાવાદ, ગાંધીનગરથી લઈ સાબરકાંઠાના માણસા પ્રાંતિજથી કડી, મહેસાણા સુધીના ભાગોની અંદર આગામી કલાકોમાં હજુ પણ છૂટાછવાયા કેટલાય ભાગોમાં ગાજવીજ સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સૌથી પહેલા તો અમે તમને દોસ્તો ગુજરાત હવામાન વિભાગનો અત્યારે આવી રહેલો લેટેસ્ટ આગાહીનો નકશો બતાવીએ, જેમાં તમે જોઈ શકો છો 22 જુલાઈના દિવસે
સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો સાર્વત્રિક ઉત્તર ગુજરાત મધ્યથી લઈ દક્ષિણ ઉત્તર સૌરાષ્ટ્રથી માંડી અને જોઈ શકો 23-24થી માંડી 25 જુલાઈથી ફરી ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી પૂર્વ ગુજરાતના જિલ્લામાં વરસાદનું જોર વધે તે પ્રમાણેની હવામાન વિભાગે આગાહી આપી દીધી છે. દોસ્તો 22 જુલાઈએ પણ પૂર્વ ગુજરાતના કેટલાય જેમાં અમદાવાદ આ સાથે જ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પંચમહાલ દાહોદ આણંદ વડોદરાથી લઈ ખંભાત ખેડાના પંથકોમાં ધોધમાર વરસાદ પડે તો 23 તારીખે પણ સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તરી ગુજરાતના ઘણા પંથકોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના રહે. આપણે દોસ્તો 25 તારીખથી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે જે વરસાદનું જોર વધે ને તમે 27મી જુલાઈની આગાહીના નકશા ઉપર નજર કરી શકો તો સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 27 તારીખ આજુબાજુ હવામાન વિભાગે અત્યારે જ એડવાન્સમાં આપી દીધી છે. કારણ કે દોસ્તો અમે તમને અત્યારનું જોઈ શકો છો અન્ય મોડેલ આધારિત સિસ્ટમો અંગેના લોકેશન અને ગુજરાત પર અત્યારે જે પ્રમાણે પવનોની ગતિ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને અત્યારે 850 એચપીના લેવલ ઉપર અરબી સમુદ્રની અંદર દોસ્તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં ફોર્મમાં જોવા મળી રહી છે. હજુ પણ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અરબ સાગરમાંથી ભેજવાળા પવનોની ગતિવિધિ આવી રહી છે ને જેના કારણે ગુજરાતમાં હજુ આગામી 2 દિવસ છૂટા છવાયા વિસ્તારો જેમાં તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત ઉત્તરી પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જેમાં દરિયાના ભરૂચ સુરત નવસારી વલસાડ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ખેડા કપડવંજથી માંડી અને દોસ્તો સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના ભાગોમાં હજુ આગામી કલાકોમાં વરસાદની સંભાવના રહેશે. અમે દોસ્તો પવનો અંગેની અતિ ગતિવિધિની સાથે તમે બંગાળની ખાડીમાં નજર કરો તો જોઈ શકો છો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર એક ચક્રવાતી પરિભ્રમણ રચાતું જોવા મળી રહ્યું છે. આગામી થોડી જ કલાકની અંદર બંગાળના ઉપસાગરની અંદર દોસ્તો લો પ્રેશર બનવાની સંભાવના છે ને તમે આગામી દિવસો જેમાં અમે તમને ખાસ કરીને અત્યારે 24 તારીખની આગાહી ઉપર નજર કરાવીએ તો જોઈ શકો છો 24 જુલાઈએ બંગાળના ઉપસાગરની અંદર એક મહાકાય મોટી વરસાદી સિસ્ટમ બનશે. બાંગ્લાદેશ ઓડિશાના કાંઠાના ભાગોમાં દોસ્તો વેલ માર્ક લો પ્રેશરથી પણ વધુ મજબૂત ડિપ્રેશન બને તેવી સંભાવના જોવા મળી રહી છે ને તે જ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાંથી મધ્ય ભારતના ભાગોને પાર કરી આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં તમે જોઈ શકો છો અમે તમને 25 જુલાઈની સિસ્ટમ અંગેની અપડેટ બતાવી રહ્યા છીએ અને જેમાં આ સિસ્ટમ મહાકાય બનવાની સાથે ગુજરાતમાં 26 જુલાઈથી શરૂ થઈ જશે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ. ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની આધારિત 22 જુલાઈના દિવસે મંગળવારની આગાહી ને બુધવારની આગાહી જણાવીએ તો જોઈ શકો છો 22 તારીખે ગુજરાતમાં કચ્છના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ હવે પાછલા દિવસો કરતાં થોડી ઘટે તેમ છતાં પણ છૂટો છવાયો તમે જોઈ શકો રાપર ભચાઉ ભુજ આજુ ગાંધીનગર ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી અમુક સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડે. તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગર જિલ્લાના જેમાં પણ તમે જોઈ શકો છો તળાજા પાલીતાણા ભાવનગર વલભીપુર સિહોરથી માંડી અમરેલીના સાવરકુંડલા ધારીથી લઈ લાઠી લાગુના વિસ્તારોથી લઈ બોટાદ અને રાજકોટના છૂટા છવાયા તે પંથકોમાં હળવા મધ્યમ ગાજવીજ સાથેના વરસાદ દોસ્તો 22 જુલાઈએ જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર વધે તેવી સંભાવના છે ને જેને જોતા તમે જોઈ શકો છો વાંસદા નવસારી તાપી વ્યારા ડાંગ વલસાડ આ સાથે નવસારીથી લઈ સુરતના તાપી લાગુના કેટલાક વિસ્તારો નર્મદાના ઉમરપાડા ડેડિયાપાડા તો પૂર્વ ગુજરાતના બોડેલી છોટાઉદેપુર નર્મદા વડોદરાના અમુક નર્મદા ભરૂચ આજુબાજુના વિસ્તારો છે તો તમે જોઈ શકો છો અન્ય ડાકોર બાલાસિનોર ખેડા ગોધરા આણંદ બોરસદ તારાપુરથી માંડી અને દોસ્તો ઉત્તરીય પૂર્વ ગુજરાતના સાબરકાંઠા મહીસાગર મોડાસા માણસા લાગુના વિસ્તારોમાં હજુ 22 જુલાઈના બપોર પછીથી લઈ મોડી સાંજ અને દોસ્તો તમે જોઈ શકો છો સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના ફરી ભાવનગર અમરેલી લાગુના કેટલાય વિસ્તારો જેમાં સેંત્રુજય પાલીતાણા પંથકોથી લઈ જેસર રાજકોટ જસદણ બોટાદ ગોંડલ સુરેન્દ્રનગરથી જામનગર સુધીના ભાગોની અંદર ગાજવીજ સાથેનો હળવો મધ્યમ તો સીમિત વિસ્તારમાં 2 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ પડે
તેવી સંભાવના હજુ 22 જુલાઈએ પણ જોવા મળી રહી છે। દોસ્તો રાજ્યની અંદર વાતાવરણનો પલટો શરૂ થયેલો હવે પછી સતત જોવા મળી શકે। વચ્ચે માત્ર જોઈ શકો છો 23 અને 24 તારીખે થોડી વરસાદની ગતિવિધિ ગુજરાતમાં ઘટે, પરંતુ ફરી 25 તારીખથી જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના જિલ્લામાં વરસાદનું વાતાવરણ ઊભું થઈ જશે। એવામાં તમે અહીં જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર 26 જુલાઈ આજુબાજુ બનનારી મહાકાય વરસાદી સિસ્ટમ એક મોટી ટ્રફ લાઇન રચી દેશે અને જેને જોતા 25 તારીખ, 26, 27 અને એમાં પણ 27, 28 તારીખે તો ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાલનપુર, મહેસાણા, ગાંધીનગરથી અમદાવાદ લાગુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ દોસ્તો આવનારા વરસાદી રાઉન્ડમાં પડે ને જેમાં તમે જોઈ શકો 28 જુલાઈએ આ સિસ્ટમ કચ્છના ભાગોમાં પણ મેઘ તાંડવ કરશે। આમ દોસ્તો રાજ્યની અંદર હવે પછીના દિવસોમાં રાજ્યમાં વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલી શકે છે, જેમાં 25 જુલાઈ પછી વરસાદનું જોર ધીમે ધીમે વધે ને જેમાં 27, 28 અને 29 જુલાઈ ગુજરાત માટે ભારે બનવાની છે। અને જોઈ શકો છો ઉપરા ઉપરી બંગાળની ખાડીમાંથી 2 સિસ્ટમો આવશે। બીજી સિસ્ટમ ઉત્તર ભારતના રાજસ્થાન લાગુના વિસ્તારો પર જશે, પરંતુ અરબી સમુદ્ર સુધી તેની ટ્રફ લાઇન રચાશે ને જેના કારણે ગુજરાતમાં 30 જુલાઈથી લઈ દોસ્તો તમે જોઈ શકો છો 31 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું વાતાવરણ જોવા મળી શકે છે। આમ રાજ્યની અંદર દોસ્તો આ હવે પછીના જુલાઈના અંતિમ દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદની ગતિવિધિ ભારે જોવા મળે તેવી સંભાવના। અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ તો અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોની લઈ જેમાં તેમણે જુલાઈના 26 તારીખથી 30 જુલાઈની વચ્ચે તો રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેની આગાહી કરી જ છે, પરંતુ તેમણે 4 થી 8 ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ ફરી ઓગસ્ટ મહિનાની અંદર પણ 3 વરસાદી સિસ્ટમો આવે ને ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। 17 થી 19 ઓગસ્ટની વચ્ચે 23 ઓગસ્ટ પછી આમ 3 વરસાદી સિસ્ટમો તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદની ગતિવિધિ રહેવાની તેમણે સંભાવના વ્યક્ત કરી। તો અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ આ વર્ષે વરસાદ પડવાની આગાહી કરી છે, પરંતુ હાલમાં દોસ્તો 6 થી 10 ઓગસ્ટની વચ્ચે અને 25 થી 30 તારીખની વચ્ચે નવો વરસાદનો રાઉન્ડ આવે ને જેમાં ભારે વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વધે અને દોસ્તો નદીઓના જળ સ્તરમાં વધારો થાય, પૂર આવે તેવી સંભાવનાની સાથેની આગાહી અંબાલાલ પટેલ તરફથી દોસ્તો કરવામાં આવી।